નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વાત કરીશું અરવલ્લી જિલ્લાની તો અરવલ્લી જિલ્લામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 મોડાસા વિધાનસભા વિસ્તારની ભવ્યાતિ ભવ્ય પદયાત્રા યોજાઈ। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પદયાત્રાનું ઠેર ઠેર થયું સ્વાગત। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે। એ જ શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા યાત્રા ખૂબ ધામધૂમ ઉલ્લાસ સાથે અને લોકોના ઉત્સાહ સાથે યોજવાઈ રહી છે। એમાં જાલોદર ગામથી લઈને અને સાગરિયા જે હનુમાનજીના ધામ છે એનાથી પસાર થઈને સિટી મોડાસા સુધી જવાની છે, ત્યાં પૂર્ણાહુતિ થવાની છે। મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રથી લોકો જોડાયા છે, જેમાં બહેનો, બાળકો, વડીલો, યુવાનો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગસભેર એમની ઉજવણી થઈ રહી છે। સાથે સાથે સરદાર સાહેબના જે ગીતો છે એ પણ વાગી રહ્યા છે। એટલે આ યાત્રામાં બધા હજુ એ ચાલુ છે, અમે એમાં મધ્ય વિરામમાં છીએ। લોકો જોડાય એવી મારી અપીલ છે। અને કાલના દિવસે આપણી ભિલોડામાં છે યાત્રા, અને પરમ દિવસે 22 તારીખને બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવી છે। એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે ધ્યેય છે આપણે બધા ચરિતાર્થ કરીએ એવી અભ્યર્થના સાથે હું બાકી બધાને પણ શુભેચ્છાઓ આપું છું। મોડાસા તાલુકાના જાલોદરથી મોડાસા ટાઉન હોલ સુધી યોજાયેલ અંદાજિત 10 કિલોમીટરની પદયાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત યુવાઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। એકતા અને અખંડિતતાના શિલ્પીના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે 31 મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રાને મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પો અર્પણ કરી પદયાત્રાનું ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મોડાસા વિધાનસભા વિસ્તારની પદયાત્રા મોડાસા તાલુકાના જાલોદરથી શરૂ થયેલી પદયાત્રામાં વંદે માતરમ તથા ભારત માતા કી જયના જય ઘોષ સાથે સાકરિયા અને આનંદપુર કંપા થઈને મોડાસા ટાઉન હોલ પહોંચી જ્યાં ઠેર ઠેર ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર પટેલના જીવન કવન અને સ્વદેશીને પ્રોત્સાહિત કરતું નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। પદયાત્રામાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, નિવાસી અધિક કલેક્ટર ડીવી મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુંચારા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।